ઘણા કહે છે કે અવાજ લોકશાહીમાં અત્યારે દબાવવામાં આવી રહ્યો છે, એ બાબતે શું તમારા વિચાર? બસ એકબીજાના વાક કાઢવાની વસ્તુ છે. સરકાર તો ક્યારેય સાંભળતી નથી. જ્યારે લોકોને એમ લાગશે કે લોકો પોતાની પાવર સરકારને બતાવી જ દેશે. લોકશાહી લોકો માટે જરૂરી છે. લોકોની અવાજ લોકશાહીમાં જ સાંભળવામાં આવે. તાનાશાહીમાં તો ધારો કે નોર્થ કોરિયા છે એમાં જેમ ચાલે છે એ રીતે તો આપણે ઇન્ડિયામાં ચલાવે તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જાય. આજે વિશ્વ લોકશાહી દિવસ છે, ત્યારે આજનો દિવસ 2007થી ઉજવવામાં આવે છે. આમ તો યુએન દ્વારા છે તે લોકશાહી બાબતે લોકો ચર્ચા કરે, કઈ રીતે લોકશાહીને વધારે મજબૂત બનાવી શકાય તેના માટે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ છે. ત્યારે ચાલો આપણે રાજકોટ વાસીઓ સાથે વાતચીત કરીએ અને જાણીએ કે લોકશાહી બાબતે તેમના વિચારો. આજે લોકશાહી બચાવવા માટે આજના દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી 2007માં. તો પહેલાં તો તમારા મતે લોકશાહી એટલે શું? લોકશાહી એટલે એક જ વસ્તુ છે. પહેલી વસ્તુ તો એ કે લોકો દ્વારા જે સરકાર હાલતી હોય, લોકો જો વિચારે કે પોતે સરકાર પલટાવી શકે, લોકો વિચારે કે અમારે શું જોતું છે એ પ્રમાણે ચૂંટણી કરી શકે છે. ચૂંટણીનો જે ફાયદો છે એ મેઇન એ જ છે ને કે લોકો ધારે એને ખુરશી ઉપર બેસાડી શકે છે એમ. એટલે એ જ વસ્તુ લોકશાહીની મેઇન વસ્તુ છે. એટલા માટે લોકશાહી ચાલુ થઈ છે ને. ફ્રાન્સમાં પહેલી વખતે ત્યારથી ફ્રેન્ચ રેવોલ્યુશન શું કામ આવ્યું હતું? એટલા માટે જ આવ્યું હતું કે મેઇન રાજા જે હતો કે દર વખતે એકને એક રાજાને એનો ઉત્તરોત્તર આવતો હતો, એ ના આવે અને લોકોનામાંથી કોઈ આવી ના આવે. એટલા માટે જ લોકશાહી સ્ટાર્ટ થઈ હતી. અને સાંપ્રત સમયમાં ભારતમાં આમ તો ઘણા કહે છે કે લોકશાહી હવે કેમ કે લોકશાહીને દબાવવામાં આવી રહી છે, લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. સાંપ્રત સમયને કઈ રીતે જોયું? સાંપ્રત સમજને હું એમ જ જોઉં છું, જ્યારે લોકોને એમ લાગે ને કે લોકશાહી દબાવવામાં આવે છે ત્યારે લોકશાહી પોતાની પાવર બતાવે છે. ખરેખર વસ્તુ એ જ છે. ઇન્દિરા ગાંધીના ટાઈમે એ જ થયું હતું. બીજેપી સરકાર પહેલી વાર આવી હતી ત્યારે એ જ થયું હતું. એટલે એ જ વસ્તુ છે. જ્યારે લોકોને એમ લાગશે કે લોકશાહીને દબાવવામાં આવે છે, લોકો પોતાની પાવર સરકારને બતાવી જ દેશે, ઓટોમેટિક બતાવી દેશે. અને આવું પહેલી વખતે નથી થયું, આવું ઘણી વાર થયેલું છે પેલા પાસ્ટમાં, અત્યારે થાય પાછું. ડર એક જોવા મળે છે. આમ જોઈએ આપણે તો ઘણી વખત સંગઠન હોય તો વાંધો નથી આવતો, પણ લોકો મૂંઝાતા હોય છે. અને ઘણી વખત આપણે જે બનાવો જોયા રાજકોટમાં કે રજૂઆતના અભાવે જ કદાચ આ બધા બનાવો બનતા હશે. તો એક વિદ્યાર્થી તરીકે અને યુવાન તરીકે આપ લોકોને આજના દિવસનો સંદેશ શું આપશો કે અવાજ ઉઠાવવા માટે આગળ આપણે જ આવવું પડશે, એના માટે આપ શું આપશો? એક વિદ્યાર્થી તરીકે તો હજી ખરેખર હું ઘણો નાનો કહેવો પહેલી વાત તો આ બધી વસ્તુઓમાં. પણ સૌથી પહેલી વાત તો એ છે કે તમારે લોકશાહીને બચાવવી છે. લોકશાહીને બચાવવા પહેલું કામ એ છે કે તમારું કામ ઓનેસ્ટીથી કરો. પહેલી વસ્તુ એ છે. તમે કોઈને એમ કહો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ખરાબ છે, એ એની જગ્યાએ ખરાબ કરે છે. તમે તમારી જગ્યાએ સાચી વાત કરો છો પહેલાં, તમારે એ પહેલાં જોવાનું છે. તમે પોતે સાચી વાત કરતા હશો, પોતે કરતા હશો તો તમે લોકશાહીને બચાવી શકો. પોતાનું કામ ખોટું કરીને તમે બીજા વસ્તુની જગ્યાએ આંગળી કરતા હશો કે ખોટા કહેતા હશો તો પછી એમાં કોઈ નથી. બસ એકબીજાના વાક કાઢવાની વસ્તુ છે એમ. અને જેમ કે અહીંના સ્થાનિક તંત્રની આપણે વાત કરીએ રાજકોટના, તો અત્યારે ઘણા બધા પ્રશ્નો રાજકોટમાં છે જ. તો તંત્ર લોકો સાથે સંવાદ સાધી શકે એના માટે તંત્રએ શું કામગીરી કરવી જોઈએ? એ પણ એક લોકશાહીનો ભાગ છે. છતાં પણ આપણું રાજકોટનું તંત્ર મારા મુજબ તો ઘણું બધું સારું છે. આમ તો આપણે ગુજરાત આખાનું તંત્ર બહુ સારું છે. અને મારા જો અત્યારે એવું લાગે ને કે જેટલા યુવાનો છે એને ભેગા કરવા માટે અત્યારે સૌથી સારી વસ્તુ સોશિયલ મીડિયા છે. જો જેટલા ન્યૂઝપેપર છે તો એ જેટલા મિડલ એજના લોકો છે એ ન્યૂઝપેપર વધારે યુઝ કરે છે. એ રીતે જો સરકાર હવે ડિજિટલી અથવા તો સોશિયલ મીડિયા થ્રુ એટલું પ્રમોશન કરે તો લોક ભાગીદારી યુવાનોની વધારે વધશે એમ. તો એનાથી વધારે ફાયદો થશે એમ. શું નામ છે તમારું? પારસ. આજે લોકશાહીનો દિવસ છે, તો લોકશાહી એટલે શું પહેલાં તો આપી ગયો? લોકશાહી એટલે નાનામાં નાના માણસનો અવાજ ત્યાં દિલ્હી સુધી પહોંચવો જોઈએ અને ત્યાં એનું આપણું શું કહેવાય કે ભાઈ જે એનું જે મહત્ત્વ છે, જે નાના માણસની પ્રોબ્લેમ છે એ સોલ્વ થવી જોઈએ એમ. અત્યારે ઘણા લોકોને એવી ફરિયાદ છે કે ભાઈ અમારો સામાન્ય માણસોનો અવાજ સાંભળવામાં નથી આવતો. શું આમ સહમત છો તમે આ વાત? હા, 100% સહમત છે. કોઈ સમસ્યા હોય એવી કે જે નથી સાંભળવામાં આવતી? સમસ્યા તો એવું નથી, પણ જે નાના નાના પ્રોબ્લેમ હોય છે, માની લો કે આ ટ્રાફિક પોલીસના હોય છે કે એ લોકો ખાલી ખોટું ઉઘરાણું કરતા હોય છે. હમણાં એ રોક્યો હતો મને, તો લાયસન્સ પીયુસી આરસી બુક બધું હતું, તો એ લોકો વીમો કાઢીને બેઠા અને એને અલ્ટિમેટ ગમે એમ રીતે એ લોકોને આટીમાં લેવા છે અને પૈસા ઉઘરાવા છે. બસ એવી રીતના એ લોકો એ મનમાની. અને આમાં જે વોર્ડન બોય હોય છે એ ખરેખર વોર્ડન બોયની ઓલી આવતી નથી કાંઈ એનામાં રોકવાની. જે એના ઓફિસર હોય એ લોકો રોકી શકે, પણ આ લોકો વોર્ડન બોય ચાલુ કરી દીધું છે કે ભાઈ અમે રોકીને અમે અમારી હલાવી છે. અને ખાસ આ દિવસની ઉજવણી એટલે થાય છે કે ભાઈ લોકોનો અવાજ બુલંદ બને.
તો આમાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે કે લોકોનો અવાજ સાંભળે એના માટે? સરકારને તો પહેલાં આના માટે એક આખી કમિટી, જો કે લગભગ હશે જ, પણ છતાંય હજી ત્યાં પૂરો અવાજ પહોંચતો નથી કોઈનો. અહીંયા કેટલાક સ્ટુડન્ટ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું. શું નામ તમારું? આદિત્ય દુધાગરા, શેમાં સ્ટડી કરો છો? MBBS. તો લોકશાહીનો દિવસ છે આજે, તો પહેલાં તો તમારા મતે લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકો દ્વારા અને લોકો માટે ચાલતી સરકાર. એટલે લોકો માટે ચાલતી એટલે લોકોને સવાલ કરવાનો તો અધિકાર હોવો જોઈએ. હા, હોવો જ જોઈએ. કેટલું જરૂરી છે એ તમારા મતે? બહુ જરૂરી છે દેશને આગળ વધવા માટે. લોકોને જે જોઈ એ પોતે સવાલ ઉઠાવે ને એની માંગણી સ્વીકારાય, એ જરૂરી છે. અત્યારે એવી પણ વાત થતી હોય છે એમ કે કંઈક સમસ્યા હોય આપણી આજુબાજુમાં તો લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે એમ, તો આવું કોઈ તમે ફેસ કર્યું હોય અથવા તો એવું થાય છે એવું લાગે છે તમને? એવું મારા તો અત્યાર સુધી કે અનુભવ મારે થયો નથી, પણ થતું હોઈ શકે. જેમ કે આપણે રાજકોટની કોઈ સમસ્યા હોય અને આપના ધ્યાને આવી હોય એવી? ના, મને તો કાંઈ એવું નથી ધ્યાન આવ્યું. અને લોકશાહીનો આ દિવસ છે એ એટલે ઉજવવામાં આવે છે કે લોકો આના બાબતે ચર્ચા કરે એમ, તો તમારા મતે કે આપણો શું રોલ લોકશાહીને જીવતી રાખવા માટે? આપણે ચૂંટણી સમયે જે લોકો આપણી વાત સાંભળે એને ચૂંટવા જોઈએ. અને સવાલ ઘણા લોકો નથી કરતા હોતા કે આજુબાજુ કંઈક પ્રશ્ન હોય તો એવી રાહ જોવે કે બીજા પૂછશે આ પૂછશે, એ બાબતે શું કહેવું? એ લોકોને જાગૃત કરવા જોઈએ અને સવાલ એને પૂછવા જ જોઈએ, એનો હક છે એ. તમારું શું કહેવું લોકશાહી બાબતે? લોકશાહી જેમ કે આપણે તાનાશાહી જે પહેલાં હતી, પહેલાંના જમાનામાં, અંગ્રેજોના જમાનામાં, એ તો ચાલે નહીં અત્યારે. તો અત્યારે તો જ્યાં આપણે બધે લગભગ લોકશાહી જ થઈ ગઈ છે, જ્યાં હતી ત્યાં 70-30 થઈ ગયું છે. અને લોકશાહી લોકો માટે જરૂરી છે, લોકોની અવાજ લોકશાહીમાં જ સાંભળવામાં આવે. તાનાશાહીમાં તો જે મેઇન ધારો કે નોર્થ કોરિયા છે એમાં જેમ ચાલે છે એ રીતે તો આપણે ઇન્ડિયામાં ચલાવે તો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જાય. તો એ માટે લોકશાહી જરૂરી છે. લોકોના પ્રશ્નોના ઉત્તર તો લોકશાહીમાં જ મળી શકે એમ છે. અને લોકો સરળતાથી સરકારને સવાલ કરી શકે, તંત્રને સવાલ કરી શકે, એના માટે સરકારે શું સપોર્ટ કરવો જોઈએ? સરકારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે સભાઓ ગોઠવવી જોઈએ. પછી સોશિયલ મીડિયાના મારફતે થોડું પોતાનો વ્યવહાર વધારવો જોઈએ લોકો પ્રત્યે. એ રીતે આપણે મતલબ કે સરકાર લોકોનો અવાજ સાંભળી શકે. રાજકોટની કોઈ 5 સમસ્યાઓ તમારા ધ્યાનમાં આમ હોય કે ભાઈ આ સમસ્યા છે, જનરલ બધાને લાગુ પડતી હોય? આ જેમ કે વરસાદમાં રોડમાં જે ખાડા પડી જાય છે, એ તો એક સમસ્યા બહુ વર્ષો ત્યાં ચાલી આવે છે. પછી લોકો ગમે ત્યાં ગંદકી કરે છે, એનો કાંઈ બહુ હજી પેઇન્ટિંગ થાય છે અહીંયા હજી આવે છે, પણ તોય ઘણા વિસ્તારોમાં હજી એની સમસ્યાનો કાંઈ ઈલાજ આવ્યો નથી. પછી ઘણા લોકો સવાલ ઉઠાવવાથી ડરતા હોય કે ભાઈ હું એકલો જઈશ તો, જેમ કે આપણે વાતચીત કરતા હોય તો ઘણાને એમ થાય કે ભાઈ હું બોલીશ એમ, તો લોકોના મનમાંથી ડર નીકળે એના માટે સરકારે કેવા કાર્યક્રમ કરવા જોઈએ? એના માટે સરકારે સામેથી લોકોને આવવું જોઈએ કે તમે આવીને અમને કહો કે તો અમે કાંઈક સુધારો કરી શકીએ. એમ લોકો જ આવીને કાંઈ નહીં કહે તો સરકાર એમાં શું સુધારો કરી શકે? એટલે સરકારે એવી સભાઓ ગોઠવીને લોકોને પ્રેરિત કરવા જોઈએ કે તમે પ્રશ્ન પૂછો એમ. અને એવી સરકારે ન હોવી જોઈએ કે જે લોકો જાય જ નહીં અને એ લોકોને કંઈ ઓપોર્ચ્યુનિટી ન આપે કે તમે પ્રશ્ન કરો. હવે પ્રેસ કોન્ફરન્સ કે એવું કાંઈ યોજે જ નહીં તો લોકોના પ્રશ્ન સરકાર પાસે પહોંચવાના જ નથી, તો એનો જવાબ કેમ આવવાનો છે? એટલે સંવાદ કરવો જોઈએ લોકો સાથે. હા, આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્વારા કે જનરલ સભાઓ દ્વારા, એ રીતે. લોકશાહી એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. એટલે લોકોનો અવાજ સાંભળવો જોઈએ એવું કહેવાનું. હા, શું લાગે સાંભળે છે અવાજ સરકાર? સરકાર તો ક્યારેય સાંભળતી નથી, લાગતું નથી સાંભળતી હોય એવું. એટલે એમ સમસ્યાઓને લઈને અત્યારે સરકાર એક્ટિવ જોવા મળે છે, શું લાગે? જોઈએ એટલો જોવા નથી મળતો. આ રોડ રસ્તાઓ છે, વિકાસ જોઈએ એટલો દેખાય પણ એવો લાગતો નથી આપણે કંઈક. અને ઘણા કહે છે કે અવાજ લોકશાહીમાં અત્યારે દબાવવામાં આવી રહ્યો છે, વિપક્ષ કહેતું હોય, અને એ બાબતે શું તમારા વિચાર?
ના એવું તો જોવા નથી મળતું, પણ લાગે છે એવો ટૂંકમાં દબાવી દે છે એવું. અને માણસો ડરે છે સમસ્યાનો, એમ કે લોકોને સવાલ કરતા ડરે છે, તંત્રને હોય સરકારને, તો એને આપ શું આજના દિવસે મેસેજ આપશો? ડરવાની કાંઈ એક પ્રકારની જરૂર નથી. લોકો જે સમસ્યા છે એનો સામનો કરીને નિરાકરણ લાવે. જરૂરી જ છે. લોકશાહી દેશ હોય તો લોકશાહી હોવી જ જોઈએ ને. અત્યારે 60% જેવું લોકશાહી છે, 40% તો શાસન જ હાલે છે. બરાબર. એટલે લોકોનો જે અવાજ છે એ પહોંચે છે ખરો સત્તા તંત્ર સુધી? 60 થી 70% પહોંચે, 40% દબાઈ જાય છે. હવે લોકોની સમસ્યાઓ તો હોવાની, તો લોકોને તંત્રને રજૂઆત તો કરવી છે, પણ ક્યાંક ડર જોવા મળી રહ્યો છે. તો તંત્ર એવા શું પગલાં લઈ શકે કે લોકો ડર્યા વગર છે એ સવાલ પૂછી શકે? પહેલાં તો લોકોને પ્રેરિત કરવા પડે કે ભાઈ જઈને તમારો ડર છે કે તમે સામે જઈને વાત કરો, જઈને કાનૂની હોય કે કોઈ બી હોય, કોર્ટ હોય, આ તે જે સત્તા હોય ને સામે એનું સોલ્યુશન જેમ જેમ મળતું જાય એમ સોલ્યુશન થતું જાય તો 100% લોકશાહી થાય. આમ તો લોકશાહીને જીવતી રાખવા માટે તંત્રની પણ જવાબદારી હોય અને સામાન્ય માણસોની પણ હોય. તો આપણે માણસોને તમે શું સંદેશ આપશો આજના દિવસે કે લોકશાહીને જીવંત રાખવા આપણી શું ફરજ છે? નીકળવું પડે બહાર બજારમાં, અવાજ ઉઠાવવી પડે બધા અંગે. લોકશાહી એ આપણો હક છે તો હક જાહેર કરવો પડે. એક વ્યક્તિ તો થતું નથી, સંગઠન થાય તો જ આગળ વાત થાય. સંગઠન હોય બધી લોકશાહી એક સાથે ટૂંકમાં કોઈ પણ શેરીમાં કે કોઈ સિટીમાં થયું હોય તો બધા હારે મળીને એક સાથે વાત કરે તો માન્ય રહી છે. બાકી એક બે જણાનું તો માન્ય રહેતું જ નથી. બધા સાથે મળે તો જ લોકશાહી થાય. લોકશાહી મારા મતે એ છે કે લોકોનું શાસન હોય, લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિત્વ હોય, એ જ સાચું લોકશાહી છે. અને લોકો તેના હિતો, તેના હકો, અધિકારો તેના વિશે જાણે, સારી રીતે જાણે, એ મહત્વપૂર્ણ છે. લોકોનો અવાજ સાંભળવો જોઈએ એવું કહો છો આપ? આ જરૂર સાંભળવો જોઈએ અને નહીં લોકોએ સંભળાવવો જોઈએ. આજના સમયમાં અવાજ પહોંચે છે ખરો? શું આપણે જાણીએ જ છીએ ડાયરેક્ટલી રીતે તો આપણે કોઈ પાર્ટી કે કોઈ બીની ઉપર બ્લેમ નથી કરતા, બધાય સારું જ કામ કરે છે તો પહોંચે પણ છે. અને લોકશાહીમાં જાણો કે આપણા 3 અંગો, આપણા ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર બહુ સારી રીતે કામ કરે છે. પણ લોકો ક્યાંક પ્રશ્નો પૂછતા ડરે છે, તો આજના દિવસે તમે લોકોને શું મેસેજ આપશો કે આપણી સમસ્યા હોય તો એના માટે અવાજ ઉઠાવવો જોઈએ કે ન ઉઠાવવો જોઈએ? આપણી સમસ્યા માટે એને જરૂર અવાજ, આપણી ખુદની સમસ્યા માટે જરૂર અવાજ ઉઠાવવો જોઈએ. કારણ કે આપણા જ ટેક્સના પૈસે, આપણે અધિકારીઓ, રાજનેતાઓ બધા આપણા પગારના પૈસા એ બધો આનંદ કરી શકે છે અને ઓફિસ ઓફ પ્રોફિટ ભોગવે છે. તો પછી આપણા જ પૈસાના ભોગવતા હોય તો આપણે ચોક્કસપણે એનો આપણે પ્રશ્ન કરવો જોઈએ કે આ ખરેખર આ છે કે આ પરિસ્થિતિ છે, તો એ આપણે જાણ કરવી જોઈએ. અને લોકો ડર્યા વગર તંત્રને, સરકારને સવાલ કરી શકે એના માટે સરકારે કેવા આયોજન કરવા જોઈએ લોકો સાથે સંવાદ સાધવા માટે? સરકારે મીડિયા દ્વારા, પ્લેટફોર્મ દ્વારા, અમુક પ્લેટફોર્મ દ્વારા, ફીડબેક દ્વારા બધી વિવિધ અલગ રીતે તેઓને માહિતીગાર કરી શકે છે. માહોલ એવો ઊભો કરવો. હા, અને નાગરિકને આમ આઈડિયા આવે કે છે ને કે ના, સરકાર છે એ આપણા પક્ષે છે, કે નાગરિકોને સાંભળે છે, કોઈ તાનાશાહી નથી કરતી. તો એ રીતે કરે તો ચોક્કસપણે સુશાસન આવી શકે. તો આ હતા રાજકોટ વાસીઓના લોકશાહીને લઈને વિચારો. ત્યારે આવા જ રસપ્રદ વિડીયોઝ જોવા માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.